ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 10 સદિશ બીજગણિતમાં સદિશના 3 પ્રકાર અને એની એપ્લિકેશનના દાખલાઓ જોઈશું. લાસ્ટ લેક્ચરમાં આપણે સદિશના 3 પ્રકાર એકમ સદિશ, સદિશનો ઋણ સદિશ અને ત્રીજું શૂન્ય સદિશ વિશે અભ્યાસ કરી ગયા છે. ઓકે. ચોથો સદિશ સમઉદ્ભવ સદિશો. જો બે કે તેથી વધુ શૂન્યેતર સદિશો, શૂન્ય સિવાયના સદિશો નો પ્રારંભ બિંદુ એક જ હોય તો તે સદિશોને સમઉદ્ભવ સદિશો કહે છે. ઓકે, તો ઉદાહરણ 3 બુકમાં આપેલું છે. એ થી તમે ઉપર જશો, બરાબર છે, તો આટલું જે અંતર છે એ 1 એકમ છે, બરાબર છે. ઓકે, અહીંયા હું સી બિંદુ આપી દઉં છું. ઓકે, તો એસી સદિશ એ કોણ છે? સી સદિશ છે, બરાબર. એ થી નીચે જશો 2 એકમ તો ઈ બિંદુ આવેલું છે, તો એઈ સદિશ એ કોણ છે? બી સદિશ છે, બરાબર છે. ઓકે, એ થી ડાબી તરફ જશો તો બી બિંદુ આવેલું છે, તો અહીંયા તમે જો કે 3 એકમ અંતરે છે. આ 1 એકમ 1 એકમ 1 એકમ 3 એકમ અંતરે બી બિંદુ આવેલું છે. એ બી સદિશને કીધું છે બી સદિશ. અને બી થી તમે ઉપર જશો તો 1 એકમ અંતરે ડી બિંદુ આવેલું છે, તો બીડી સદિશને આપણે એ સદિશ કીધું છે, બરાબર. આ આકૃતિ 10 નંબર 10.5 છે, ઉદાહરણ 3 નું. ઓકે, બુકમાં આપણને બિંદુ નથી આપ્યા, આ બિંદુ નથી આપેલું સી ડી અને ઈ, પરંતુ આપણે સરળતા ખાતર લઈ લીધું છે. એ અને બી બિંદુ પણ નથી આપેલા, પણ સમજવામાં સરળતા એટલે આપણે બિંદુઓ આપી દીધા છે. સમજાય છે? ઓકે, ચાલો. તો હવે સમઉદ્ભવ સદિશો, તો તમે જોઈ શકો છો કે અહીંયા એ બિંદુ છે, તો એ થી એસી સદિશ, એ થી જ એઈ સદિશ અને એ થી જ એ બી સદિશ બને છે. સમજાય છે? ઓકે, તો સમઉદ્ભવ સદિશો કોણ આવશે દીકરાઓ? તો દાખલા તરીકે સી સદિશ, ડી સદિશ અને બી સદિશ એ સમઉદ્ભવ સદિશો છે, બરાબર. ઉદાહરણ 3 માં આપણે સમઉદ્ભવ સદિશો, સમરેખ સદિશો અને સમાન સદિશોને ઓળખવાના છે. ઓકે, ચાલો. તો આ ઉદાહરણ દ્વારા આપણે વ્યાખ્યા સમજતા જઈશું. સમજાય છે? ઓકે, ચાલો. પાંચમું, સમરેખ સદિશો. જો બે કે તેથી વધુ શૂન્યેતર સદિશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય તો તે સદિશોને સમરેખ સદિશો કહે છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે એસી સદિશ સમાંતર બીડી સદિશ, બરાબર, અને બીડી સદિશ સમાંતર તમે એ સદિશ પણ લઈ શકો છો. એટલે આને માટે એક્ઝામ્પલ કોણ આવશે? તો અહીં દાખલા તરીકે સી સદિશ, એ સદિશ અને બી સદિશ સમરેખ સદિશો છે. સમજાય છે? ઓકે, ચાલો. છઠ્ઠું, સમાન સદિશો. જો બે શૂન્યેતર સદિશોના માન અને દિશા એમના પ્રારંભ બિંદુથી નિરપેક્ષ રીતે સમાન હોય તો તેમને સમાન સદિશો કહે છે. સમરેખમાં શું હતું કે માન અને દિશાઓથી નિરપેક્ષ એક જ રેખાને સમાંતર હોય. જ્યારે અહીંયા શું છે કે બે કે તેથી વધુ સદિશોના માન અને દિશા એમના પ્રારંભ બિંદુઓથી નિરપેક્ષ રીતે સમાન હોય, માન સમાન હોવું જોઈએ. ઓકે, તો અહીંયા તમે શું લઈ શકાશે? તો તમે જોઈ શકો છો કે માનાંકમાં સી સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં એ સદિશ ઇઝ ઇક્વલ ટુ 1 આપેલું છે. સમજાય છે? બરાબર. એટલે સમાન સદિશો કોણ થશે? સી સદિશ અને એ સદિશ સમાન સદિશો છે. સમજાય છે? તો સમાન સદિશ જે છે એ તમે જો કે એને સમરેખ પણ કહી શકાય છે. સમજાય છે? સમાન સદિશોને સમરેખ સદિશો કહેવાશે. પણ સમરેખ સદિશ હોય તો એ સમાન જ હોય એ જરૂરી નથી. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો આટલું. ઓકે, સ્વાધ્યાય 10.1 પ્રશ્ન 4. આકૃતિ
10.6 માં એક ચોરસ નીચે આપેલ સદીશો ઓળખો. બરાબર છે? ઓકે, આ એક ચોરસ આપેલો છે. બુકમાં A B C નામ નથી આપ્યા, આપણે નામ આપી દીધું છે શિરોબિંદુઓને. ઓકે, ચાલો તો DC સદિશ જે છે એ કોણ છે? A સદિશ. CB સદિશ જે છે એ B સદિશ છે. BA સદિશ એ કોણ છે? C સદિશ. BA સદિશ જો C સદિશ હોય તો AB સદિશ એ શું થશે? -C સદિશ થશે અને DA સદિશ એ કોણ છે? D સદિશ. બરાબર છે? પ્રત્યેક સદિશમાં આપણે ડિરેક્શન બતાવેલી જ છે, એ પ્રમાણે લખેલું છે. હવે ચતુષ્કોણ ABCD ચોરસ છે. બરાબર? તો આપણને ખબર છે કે ચોરસ માટે બધી બાજુનું માપ સમાન થાય. માટે શું લખી શકાય? માનાંકમાં DC સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં CB સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં BA સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં DA સદિશ. અને કાય દીકરો આપણે આ પણ જોઈ ગયા છે કે AB સદિશનો વિરુદ્ધ સદિશ કોણ છે? BA સદિશ. તો AB સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ BA સદિશ, પણ તેનું માન સરખું થાય છે, એ આપણે જોવાઈ ગયું છે. સમજાય છે? ઓકે, ચાલો કાલે આપણે એક્ઝેક્ટલી શું જોયું હતું? OP સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ PO સદિશ, પણ માનાંકમાં OP સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં PO સદિશ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં x² + y² + z² which is exactly greater than 0. O of 0, 0, 0 not equal to P of x, y, z. બરાબર? આવું કંઈક આપણે કાલે જોઈ ગયા હતા. સમજાય છે? ઓકે, ચાલો તો હવે આ દાખલામાં પણ આપણે સમ ઉદ્ભવ સદિશો, સમરેખ સદિશો અને સમાન સદિશો કોને કહેવાય એ જ આપણે જોવાનું છે. ઓકે, ચાલો તો તમે જોઈ શકો છો કે અહીંયા D બિંદુ છે, તો D થી DC સદિશ બને છે. તો DC સદિશ કોણ છે? A સદિશ. D થી જ બને છે DA સદિશ, તો DA સદિશ કોણ છે? D સદિશ છે. સમજાય છે? ઓકે, હવે આ બિંદુ માટે વિચારો તો તમે જો કે C થી CB સદિશ બને છે, પણ C થી CD સદિશ નથી બતાવેલો, ડિરેક્શન તમને DC સદિશ બતાવેલું છે. C તરફ ડિરેક્શન છે, D થી C તરફ જાય છે સદિશ, C થી D જતું નથી. સમજાય છે? એટલે આ નહીં આવશે. બરાબર છે? C થી સદિશો જે બનશે તે સમઉદ્ભવ નથી. B થી શરૂ કરો તો B થી BA સદિશ બનશે, પણ B થી C તરફ સદિશ જતો નથી. એટલે B પણ ઉદ્ભવ બિંદુ જે છે એમાંથી આપણને સદિશો મળવાના નથી. બરાબર છે? ઓકે, એ બિંદુથી વિચારો તો એ બિંદુથી એક પણ સદિશ નથી બનતો. સમજાય છે? ઓકે, ચાલો તો સમ ઉદ્ભવ સદિશો આકૃતિ નંબર 10.6 એમાં કોણ આવશે? તો D બિંદુથી શરૂ થતો સદિશ DC સદિશ ઇઝ ઇક્વલ ટુ A સદિશ અને DA સદિશ ઇઝ ઇક્વલ ટુ D સદિશ એ સમ ઉદ્ભવ સદિશો છે. બરાબર? આપણે આકૃતિ આની વાત કરીએ છીએ. સમજાય છે? ચાલો આગળ જઈશું. સમરેખ સદિશો. સમરેખ સદિશો જો તો તમે અહીંયા જોઈ શકો છો કે ઓકે, તો આપણે આ ચોથા સદિશની વાત કરી. આજે જે શીખ્યા છે તે પાંચમો સદિશ સમરેખ સદિશની વાત કરીશું. ચાલો તો સમરેખ સદિશમાં આપણે જોવાનું છે તો તમે જોઈ શકો છો કે DA સદિશ ઇઝ ઇક્વલ ટુ D સદિશ અને CB સદિશ ઇઝ ઇક્વલ ટુ D સદિશ. બંનેની દિશા કેવી છે? સમાન છે. સમજાય છે? ઓકે, આગળ જોઈશું તો BC સદિશ ઇઝ ઇક્વલ ટુ A સદિશ. BC સદિશ ઇઝ ઇક્વલ ટુ A સદિશ અને BA સદિશ ઇઝ ઇક્વલ ટુ C સદિશ. ચાલો તો આપણને ખબર છે કે માનાંક બધાના સરખા થવાના છે, આપણે ચર્ચા કરી ગયા છે. સમજાય છે? તો સમરેખ સદિશો કોણ આવશે? તો સમરેખ સદિશોમાં D સદિશ અને B સદિશ. બરાબર? અને બીજું કોણ આવશે? A સદિશ અને C સદિશ. સમજાય છે? ઓકે, ચાલો હવે છઠ્ઠું આજે જે પ્રકાર જોયો તે એ સમાન સદિશો. તો સમાન સદિશોમાં કોણ આવશે?
તો સમલેખ સદિશોમાંથી જ જોવાનું છે. તો તમે જોઈ શકો છો કે માનાંકમાં d સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં b સદિશ બરાબર અને માનાંકમાં a સદિશ. તમે જો કે a સદિશ એટલે dc સદિશ અને c સદિશ એટલે da સદિશ છે. તો આપણને ખબર પડે કે ab સદિશ જે છે બરાબર એનું માનાંક -ca થશે તો એ ઇક્વલ થશે. સમજાય છે? એટલે a સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં -c સદિશ જોઈએ, આપણને -c સદિશ આપેલો નથી. સમજાય છે? કઈક વાત સમજાય છે? ક્લિયર? ઓકે. હવે આપણે જોવાનું છે કે સમરેખ સદિશોમાં તમે જોશો તો d સદિશ અને b સદિશ અને a સદિશ અને c સદિશ બનશે. સમાન સદિશોમાં કોણ આવશે? તો d સદિશ અને b સદિશ એ સમાન સદિશો છે. બરાબર છે? ઓકે. અહીંયા લખવું હોય તો a સદિશ અને c સદિશ વિરુદ્ધ દિશાના સદિશો છે. સમજ પડે છે? માનાંકમાં c સદિશ માનાંકમાં -c સદિશ તો કહેવાશે પણ a સદિશ અને c સદિશની દિશા સમાન નથી. બરાબર છે? અહીંયા આ સમાન સદિશો છે કેમ? કારણ કે d સદિશ અને b સદિશની દિશા સમાન છે અને માનાંકમાં d સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં b સદિશ. કંઈક સમજ પડે છે? બરાબર છે? ઓકે. કમ્પ્લીટ કરો. ઓકે. તો પ્રશ્નચરમાં પહેલો ક્વેશ્ચન છે સમ ઉદ્ભવ સદિશો. તો આપણે જોઈ ગયા છે કે a સદિશ અને d સદિશ એ સમ ઉદ્ભવ સદિશો છે. બંનેનો પ્રારંભ બિંદુ કેપિટલ D છે. બરાબર છે? ઓકે. બીજું સમાન સદિશો. તો d સદિશ અને b સદિશ એ સમાન સદિશ છે કારણ કે d સદિશ સમાંતર b સદિશ, બંને સદિશના માનાંક સમાન છે અને વધારામાં d સદિશ અને b સદિશની દિશા પણ સમાન છે. ઓકે. ચલો બીજું જોઈ ગયા આપણે કે a સદિશ અને c સદિશ એ વિરુદ્ધ દિશાના સદિશો છે એટલે કે સમાન સદિશો નથી. બરાબર છે? અહીંયા તમે જો કે a સદિશ સમાંતર c સદિશ થાય છે. માનાંકમાં a સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં c સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં માઈનસ c સદિશ પણ થાય છે. બરાબર છે? a સદિશ અને c સદિશ સમાન સદિશો નથી. ધેટ ઇઝ બરાબર વિરુદ્ધ દિશાના સદિશો છે. ઓકે. ચાલો હવે ત્રીજો સવાલ છે સમરેખ પરંતુ સમાન નહીં હોય એવા સદિશો. બરાબર છે? ત્રીજો ક્વેશ્ચન છે પ્રશ્ન 4 નો. તો એ સમજતા પહેલા આપણે સમરેખ સદિશો જોઈ લઈએ છીએ જે આપણે ઓલરેડી જોઈ ગયા છે. તો તમે જોયું કે d સદિશ સમાંતર b સદિશ અને ac સદિશ સમાંતર c સદિશ. તો d સદિશ અને b સદિશ એ સમરેખ સદિશો છે. a સદિશ અને c સદિશ પણ સમરેખ સદિશો છે. રાઈટ? ઓકે. ચાલો તો હવે આપણે ત્રીજું શીખીશું સમરેખ પરંતુ સમાન નહીં હોય એવા સદિશો. તો તમે જોઈ શકો છો કે a સદિશ અને c સદિશ એ સમાન સદિશો નથી પરંતુ a સદિશ સમાંતર c સદિશ તો છે જ. સમજાય છે? ઓકે. એટલે આમાં જવાબ શું આવશે? a સદિશ અને c સદિશ એ આપણો આન્સર થશે કારણ કે a સદિશ સમાંતર c સદિશ અને a સદિશ અને c સદિશ સમાન નથી એટલે દિશા વિરુદ્ધ છે. ઉપર આ સમજાવ્યું જ છે અહીંયા મેં. ઓકે. ચાલો આના પરથી એક દાખલો બીજો એક્સ્ટ્રા આપું છું. તો સમરેખ સદિશ હોય અને સમાન સદિશ હોય તો આપણે જોઈ ગયા છે કે b સદિશ અને d સદિશ એ કેવા છે? સમરેખ સદિશો પણ છે અને એ સદિશો સમાન પણ છે. બરાબર છે? ઓકે.
સમરેખ સદિશો પણ છે અને સમાન સદિશો પણ છે. લખી દો. માટે આ જે દાખલો છે આપણે એક્સ્ટ્રા એમાં શું આવશે તો d સદિશ અને b સદિશ એ સમરેખ સદિશ પણ છે અને સમાન સદિશ પણ છે. કારણ કે બંને સદિશના માનાંક સમાન છે. d સદિશ સમાંતર b સદિશ અને d સદિશ અને b સદિશની દિશા પણ સમાન છે. સમજાય છે? ઓકે. તો આ MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, સ્વાધ્યાય 10.1 પ્રશ્ન 5 નીચે આપેલ વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. પહેલું, a સદિશ અને -a સદિશ એ સમરેખ સદિશ છે તો સત્ય છે. સમજાય છે? ઓકે. બીજું, બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય છે. ઓકે, ચાલો તો આપણે એક એક્ઝામ્પલ લઉં છું. દાખલા તરીકે a સદિશ ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 અને b સદિશ ઇઝ ઇક્વલ ટુ -2, -4, -6. તો આમાંથી હું -2 કોમન કાઢું તો શું લખી શકાય? આમાં 1, 2, 3 લખી શકાય. કોમન કરી શકાય છે. ઓકે, ચાલો હવે તમને સમરેખ માટે એક બીજું સૂત્ર આપી દઉં છું. તો a સદિશ b સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બાર belongs to r cube. બરાબર છે? ઓકે. a સદિશ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ b સદિશ અથવા b સદિશ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a સદિશ. k ઇઝ ગ્રેટર ધેન 0. આ કોમન છે એમાં આપણે નંબર આપી દઈએ છીએ નંબર 1. બરાબર? ઓકે. તો a સદિશ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ b સદિશ અથવા b સદિશ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a સદિશ. જ્યાં k ગ્રેટર ધેન 0 તો a સદિશ અને b સદિશ સમદિશ સદિશો છે. બીજું, a સદિશ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ b સદિશ. આ કોમન છે. બરાબર? ઓકે. a સદિશ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ b સદિશ અથવા b સદિશ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a સદિશ. હવે હું કન્ડિશન કઈ લઉં છું? k લેસ ધેન 0. બરાબર? ઉપર k ગ્રેટર ધેન 0 તો સમદિશ છે. અહીંયા k લેસ ધેન 0 તો a સદિશ અને b સદિશ વિરુદ્ધ દિશાના સદિશો છે. સમજાય છે? ઓકે. અને ત્રીજું લઉં છું કે a સદિશ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ b સદિશ અથવા b સદિશ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a સદિશ. k ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર? એક્ઝેક્ટ વેલ્યુ લઉં છું 1. તો a સદિશ અને b સદિશ સમાન સદિશો છે. સમજાય છે? ઓકે, તમને આટલું શોર્ટ કરી આપ્યું છે. હજી આના પરથી એક બીજું આપું છું. તો આના પરથી જ હું લખું છું કે a સદિશ b સદિશ not equal to 0 સદિશ belongs to r cube. બરાબર છે? આ લખેલું છે. હવે લખું છું સમરેખ સદિશો કોને કહેવાય? તો એના બે પ્રકાર છે. સમદિશ અથવા વિરુદ્ધ દિશાના. બરાબર છે? તો સમદિશ આપણો પહેલો કેસ અહીંયા લખી દીધો છે. વિરુદ્ધ દિશાના આ બીજો કેસ છે. સમજાય છે? ઓકે. એટલે સમદિશ સદિશોને પણ સમરેખ કહેવાય. વિરુદ્ધ દિશા સદિશને પણ શું કહેવાશે? સમરેખ કહેવાશે. સમજાય છે? ઓકે. અને k ની વેલ્યુ એક્ઝેક્ટલી 1. હવે k ની વેલ્યુ તમે એક્ઝેક્ટલી 1 લેવો ગ્રેટર ધેન 0 તો છે જ. બરાબર છે? એટલે દિશા તો સમાન છે
પણ સદિશ એક્ઝેક્ટલી ઇક્વલ છે એ સદિશ અને બી સદિશ બરાબર છે ઓકે તો સમદિશની અંદર તમે સ્પેશિયલ k ની વેલ્યુ 1 લેશો તો એ સમદિશ સદિશ શું બની જશે સમાન સદિશ બની જશે સમજાય છે જો તમે આટલું યાદ રાખશો તો આપણે આગળ જે દાખલો જોઈ ગયા છે પ્રશ્ન 4 એ તમને સમજવામાં ખૂબ સરળતા રહેશે બરાબર આ વ્યાખ્યા બુકમાં આપી છે પણ ઘણી પાછળ આપી છે આપણે આ જ યુનિટમાં સમજી લઈએ છીએ 10.1 કરતી વખતે જ આપણે શીખી લઈએ છીએ ઓકે તો આટલું તમે કમ્પ્લીટ કરો તો તમને ફટાફટ ખ્યાલ આવશે બરાબર છે ઓકે આ પહેલા લખી લો અને આના પરથી આપણે આ બીજું સમજીએ છીએ ओके चल तो b सदिश इज इक्वल टू -2 इनटू a सदिश k इक्वल टू -2 लेस देन 0 तो b सदिश અને a સદિશ એ વિરુદ્ધ દિશાના સદિશ છે માટે b સદિશ અને a સદિશ સમરેખ સદિશ તો છે જ ચાલો હવે આપણે જોઈએ કે એના માન સરખા થાય કે તો માનાંકમાં a સદિશ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ કાલે આપણે માનાંક સૂત્ર શીખી ગયા છે तो इज इक्वल टू वर्गमूळમાં 1 વત્તા 4 વત્તા 9 તો વર્ગમૂળમાં 14 થશે સમજાય છે ઓકે ચાલો માનાંકમાં b સદિશ તો ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં -2 નો વર્ગ વત્તા -4 નો વર્ગ વત્તા -6 નો વર્ગ ચાલો વર્ગમૂળમાં 4 વત્તા 16 વત્તા 36 56 વર્ગમૂળમાં 4 ગુણ્યા 14 એટલે 2 વર્ગમૂળમાં 14 થશે તો તમે જોઈ શકો છો કે માનાંકમાં a સદિશ is not equal to માનાંકમાં b સદિશ સમજાય છે ચાલો માટે a સદિશ અને b સદિશ સમરેખ સદિશો છે પરંતુ માનાંકમાં a સદિશ is not equal to માનાંકમાં b સદિશ બરાબર માટે આપણને જે આપ્યું છે વિધાન એ કેવું છે અસત્ય છે ઓકે દીકરાઓ આપણને અંદર રીઝન નથી માંગ્યું પણ તમને જો આ તમને આ જે બતાવ્યું છે કેલ્ક્યુલેશન એ તમને માઇન્ડમાં હશે તો જ તમે સાચું કે ખોટું કહી શકશો સમજાય છે ઓકે એટલે આપણને માત્ર સત્ય છે કે અસત્ય છે એટલું જ પૂછેલું છે પણ આમાં આપણે ચેક કરવું પડશે આગળ આપણે તરત ખ્યાલ આવી ગયો કે a સદિશ અને -a સદિશ તો આપણને ખબર પડે કે એ સમરેખ છે એ સાચું છે ઓકે બરાબર છે ઓકે એટલે તમે જો કે a સદિશ અને -a સદિશ સમરેખ છે એમાં પણ આપણે આ એક્ઝામ્પલ આપવું હોય તો આપી શકાય કે a સદિશ ઇઝ ઇક્વલ ટુ -1, -2, -3 આમ લઈ લઉં છું -a સદિશ તો શું થશે યામાં 1, 2, 3 થઈ જશે બરાબર છે -1 અંદર આપી શકું છું ઓકે ચાલો હવે તમે જોઈ શકો છો તો આ બંનેને એકબીજા સ્વરૂપે લખી શકાય છે તો a સદિશ ઇઝ ઇક્વલ ટુ -1, -2, -3 આમાં લખી દો ચાલો તો a સદિશ ઇઝ ઇક્વલ ટુ -1 તમે કોમન કરો એટલે a સદિશ ઇઝ ઇક્વલ ટુ -1 બ્રેકેટમાં -a સદિશ સમજાય છે તમે -a સદિશને નામ આપી દો b સદિશ તો વધારે સમજ પડશે તો a સદિશ ઇઝ ઇક્વલ ટુ -1 ઇન્ટુ b સદિશ ક્લિયર થાય છે માટે a સદિશ અને b સદિશ ધેટ ઇઝ b સદિશ કોણ છે -a સદિશ સમરેખ છે પહેલા પણ રીઝન આપવું હોય તો તમે આ રીતે કરી શકો છો ઓકે કમ્પ્લીટ કરો ઓકે પાંચમું સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય છે તો ધારો કે લાવું છું માનાંકમાં i cap = માનાંકમાં જે cap તો એ 1 આપણને ખબર છે
હવે i કેપ તે જ કોણ છે i સદિશ તો યામમાં 1,0,0 જે કેપ ને કહેવાશે જે સદિશ તો યામમાં 0,1,0 સમજાય છે ઓકે ચાલો હવે તમે જો કે i કેપ is not equal to k into j cap अथवा j cap is not equal to k into i cap k greater than 0 अथवा k less than 0 બરાબર મને એવો એક પણ k મળતો નથી કે જેથી i cap is equal to k into j cap अथवा j cap is equal to k into i cap થાય બરાબર માટે i કેપ અને j કેપ સમરેખ સદિશો નથી સમજાય છે એટલે માન સમાન છે તો i કેપ is equal to j કેપ પરંતુ i કેપ is not equal to j cap right એટલે વિધાન અસત્ય થશે ઓકે તમે બીજા પણ એક્ઝામ્પલ લઈ શકો છો અથવા તમે આવું પણ લઈ શકો માનાંકમાં j cap is equal to માનાંકમાં k cap એમ પણ લઈ શકાય માનાંકમાં k cap is equal to માનાંકમાં i cap આ રીતે પણ તમે આર્ગ્યુમેન્ટ કરી શકો છો સમજાય છે ઓકે અને તમને દીકરાઓ ખબર છે કે i cap એટલે xx પરનો એકમ સદિશ આ j cap 0,1,0 એટલે એ શું છે y x પરનો એકમ સદિશ અને k cap શું છે યામમાં 0,0,1 તો એ zx પરનો એકમ સદિશ છે તો આપણને ખબર જ છે કે i cap લંબ j cap લંબ k cap અને k cap લંબ i cap બરાબર છે એટલે તમને આ બધાની ની જરૂર પડે એથી જ ખબર પડ્યા કરતો એકદમ શોર્ટ આર્ગ્યુમેન્ટ કે માનાંકમાં i cap is equal to માનાંકમાં j cap is equal to 1 અને i cap લંબ j cap that is i cap અને j cap લંબ સદિશો છે તેથી તે સમરેખ સદિશો નથી સમજાય છે તો આપણને એકદમ શોર્ટ મેથડ મળી ગઈ સત્ય છે કે અસત્ય ચેક કરવા માટે સમજાય છે ઓકે કમ્પ્લીટ કરો ઓકે પ્રશ્ન 5 નું ચોથું સમાન માનવાળા બે સમરેખ સદિશો સમાન હોય છે તો દાખલા તરીકે હું પસંદ કરું છું a સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 1,1,1 અને b સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 1,-1,1 ઓકે સમાન માન પણ હોવું જોઈએ સમરેખ પણ હોવું જોઈએ જો આનું માન તો સમાન થાય પણ સમરેખ નથી એટલે હું શું કરું છું બધામાં આ રીતે આપી દઉં છું સમજાય છે પક્ષમાં આપણને કીધું કે સમાન માનવાળા બે સમરેખ સદિશો ક્લિયર તો આ એટલે આના પ્રમાણે આ બરાબર છે ચાલો હવે માનાંકમાં a સદિશ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1² √3 અને માનાંકમાં b સદિશ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં -1² વત્તા -1² વત્તા -1² √3 આવશે ઓકે એટલે તમે જોઈ શકો છો કે b સદિશ ઇઝ અહીંયા હું લખું આમ -1 કોમન કરું તો 1,1,1 તો -1 into a સદિશ માટે b સદિશ ઇઝ ઇક્વલ ટુ -1 into a સદિશ અને માનાંકમાં a સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં b સદિશ ઇઝ ઇક્વલ ટુ √3 સમાન માનવાળા બે સમરેખ સદિશો થઈ ગયા જે સમરેખ સદિશો છે અને જેમના માન સમાન છે ચાલો હવે આપણે શું કહેવાનું છે કે એ સદિશ સમાન છે કે નહીં તો તમે જોઈ શકો છો
કે એ સદિશ અને બી સદિશ વિરુદ્ધ દિશાના સદિશો છે, કારણ કે બી સદિશ ઇઝ ઇક્વલ ટુ -1 ઇન્ટુ એ સદિશ, કે ઇઝ ઇક્વલ ટુ -1 લેસ ધેન 0. સમજાય છે? ઓકે, હવે તમે જો કે વિરુદ્ધ દિશા સદિશો તો બી સમરેખ તો કહેવાય જ છે, પણ સમાન નથી, એટલે કે k ની વેલ્યુ -1 આવે છે. સમજાય છે? તો સમાન વાળા બે સમરેખ સદિશો એ સમાન જ હોય એ જરૂરી નથી. ક્લિયર? ઓકે, તો જે તમને વિધાન આપેલું છે એ અસત્ય છે. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, હવે દીકરાઓ તમે જો કે એ સદિશ ઇઝ ઇક્વલ ટુ 1,1,1 અને એ સદિશ ઇઝ ઇક્વલ ટુ 1,1,1, તો જ તમે લખી શકો કે એ સદિશ ઇઝ ઇક્વલ ટુ 1 એ સદિશ, બરાબર છે, જ્યાં k ઇઝ ઇક્વલ ટુ 1, તો એ સદિશ અને એ સદિશ સમાન સદિશો છે, બરાબર છે, પણ આપણને કોન્ટ્રાડિક્શન મળી જાય છે કે સદિશ એ સદિશ હું યામમાં 1,1,1 લઉં અને બી સદિશ યામમાં -1,-1,1 લઉં, તો એ સદિશ અને બી સદિશ એ વિરુદ્ધ દિશાથી થવાના છે, સમાન થવાના નથી. આપણે ચેક કરવાનું છે કે આપેલું વિધાન સત્ય છે કે અસત્ય. બરાબર? જો તમે આ રીતે લેશો તો થશે, પણ મને એક કોન્ટ્રાડિક્શન મળી જાય છે. સમજાય છે? ઓકે, ક્લિયર? એટલે તમને ખબર જ છે કે સદિશ સમાન છે તો બધાને માનાંક સમાન જ આવવાના છે, બરાબર, અને સમરેખ તો કહેવાય જ છે. ક્લિયર? ઓકે, એટલે આ આર્ગ્યુમેન્ટમાં નથી બતાવવાનું, તમને ખાલી સમજ આપું છું કે સત્ય કે અસત્ય ચેક કરવા માટે માઇન્ડમાં શું રાખવાનું છે કે જેને માટે અસત્ય હોય એવું આપણે પહેલા વિચારવાનું, એવા પોઈન્ટ્સ વિચારી જોવાના. તો આપણે એ સદિશ અને બી સદિશ આપણે આ રીતે પસંદ કરી જોયો. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. આ માત્ર અન્ડરસ્ટેન્ડિંગ છે. બરાબર? આવું કોઈક વાર થઈ શકે, પણ એક એક્ઝામ્પલ મને આવું મળી જાય છે. બરાબર છે? ઓકે, ઓકે, થેન્ક યુ વેરી મચ.